હવે જોઈએ સુરેન્દ્રનગરના યુવા મતદારો લોકસભા ચૂંટણી અંગે શું કહી રહ્યા છે। આજે મારા અને મારા મિત્રોના સૌના આજે 18 વર્ષ પૂર્ણ થયા છે, તેથી અમને મતદાન કરવાનો એક અધિકાર મળ્યો છે અને અમને ભારત દેશના વિકાસ માટે કેવા પ્રકારનો ઉમેદવાર પસંદ કરવો જોઈએ તેની ખૂબ મોટી તક મળી છે, જેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત દેશનો ઉમેદવાર અમારા દેશનો વિકાસ કરે અને અમારી સમસ્યાને સમજે તેવા એક મહત્ત્વના અધિકાર તરીકે અમને આ મતદાન કરવાનો અધિકાર મળ્યો છે, જેથી અમારે માટે આ ઉત્સવ દિવાળી જન્માષ્ટમી તેના કરતાં પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે। મારે આ વર્ષે 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। હું પ્રથમ વખત મતદાન કરવા ઉત્સાહિત છું। તો મારા મતે મતદાનનો પર્વ દિવાળીની જેમ મહાપર્વ છે, તો આપણને એવી તક મળે છે કે આગળના 5 વર્ષનું સુકાન યોગ્ય અને સારા નેતાને સોંપી શકીએ। તો આ તકે હું માનું ત્યાં સુધી આપણે આ મતદાનનો લાભ ઉઠાવવો જોઈએ અને સારા અને યોગ્ય નેતાને પસંદ કરવા જોઈએ। મારા અત્યારે 18 વર્ષ પૂર્ણ થયા હોવાની મને ઉત્સાહ છે। પહેલી જ વખત મતદાન જવાનો છું। હું અને મારા મિત્રો બહુ જ ઉત્સાહ અને ઉમંગની સાથે મતદાન કરવા જવાના છીએ। 18 વર્ષની ઉંમર પૂર્ણ થતાં હું મતદાન આ વખતે આપીશ। મતદાન આપી પ્રોત્સાહિત કરીશ કે આપણે સારા નેતા ચૂની અને આગળ વધાવીએ। હું આટલા વર્ષથી રાહ જોઈ રહી હતી કે ક્યારે મત આપવાનું થાય, તો મારું પ્રથમ વર્ષ છે। હું જ્યારે મત આપવા જઈશ ત્યારે મારા માતા પિતા અથવા ભાઈ ભાભીને જોડે લઈને જઈશ અને મારી સખીઓ પણ સાથે લઈને જઈશ।